નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિ વિશેષને મળવાના છીએ કે જેને ખૂબ જ નાની ઉંમરમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્ર સાથે સંકળાય અને આજે ખૂબ જ મોટું એમ્પાયર તૈયાર કરેલું છે. તો સૌ પ્રથમ આપનું પોઝિટિવ મોરબી ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો સૌ પ્રથમ દર્શક મિત્રોને આપ આપનો સંક્ષિપ્ત પરિચય આપશો. મારું નામ અનિલ વડાવિયા. હું સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલો છું અને હું 2016 થી મેં સિરામિક ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી. પણ પહેલા મેં 2013 થી ધીમે ધીમે શરૂઆત તો કરેલી સિરામિકમાં, પણ જનરલી કેવું બનતું 13 થી 16 લગીને મેં ઇમ્પોર્ટ ને એવું બધું એક્સપોર્ટ ને એવું બધું કરતો નાનું ગમેથી, અને 2016 થી મેં ફેક્ટરી બનાવી, પછી મેં એક્સપોર્ટની શરૂઆત કરી. જી, તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય છે તેની શરૂઆત ક્યારે થઈ અને કેવી રીતે થઈ? ફર્સ્ટ ટાઈમ 2016માં અમે ફેક્ટરી સ્ટાર્ટ કરી, પછી 2016માં અમે એક્સપોર્ટ સ્ટાર્ટ કર્યું. ત્યારે અમે એક્સપોર્ટમાં શરૂઆત બેઝમાં અમે એક સાઉથ આફ્રિકામાં ફર્સ્ટ ટાઈમ શિપમેન્ટ સ્ટાર્ટ કર્યું. જી. અને એ ટાઈમે ફર્સ્ટ ટાઈમ અમે કે પહેલી જ વખત કસ્ટમરનો એક્સપિરિયન્સ થયો, અને ફર્સ્ટ ટાઈમ મારા પાસે એનો કોન્ટેક્ટ આવ્યો, કોન્ટેક્ટ નંબર. પછી મેં એને વાત કરીને સ્ટાર્ટ કરી. મારું પહેલું જ શિપમેન્ટ સાઉથ આફ્રિકામાં થયું. જી, ઘણા બધા લોકો અનિલભાઈ એવું કહેતા હોય છે કે અંગ્રેજી વગર ઇમ્પોર્ટ એક્સપોર્ટ શક્ય નથી. તો આપના મત અનુસાર આ વસ્તુ ખરેખર કેવી રીતે શક્ય છે? એવું હોતું જ નથી કે અંગ્રેજી આવડવું જરૂરી છે. બિઝનેસમાં તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. રાઈટ. અને અત્યારે તો આધુનિક ટેકનોલોજીમાં એવી એપ્લિકેશનો આવી ગઈ છે ટ્રાન્સલેટર માટે, અને તમે કોઈ ટ્રાન્સલેટર હાયર પણ કરી શકો છો. અત્યારે આપણા પાસે બધી ફેસિલિટી એવેલેબલ છે. તો કોઈ એવું જરૂરી નથી કે તમને ઇંગ્લિશ આવડે તો જ તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી શકો. આજના યુવાનો માટે અંગ્રેજી શીખવું એ કેટલું જરૂરી છે આપના મત અનુસાર? અત્યારના સમયમાં કોમ્પિટિટિવ બધી લેંગ્વેજ તમને આવડવી જરૂરી છે. ઇંગ્લિશ તમને બેઝિક આવડતું હોય ને એટલે કોઈ પ્રોબ્લેમ થતું નથી બિઝનેસમાં. પણ બિઝનેસ રહ્યો એ તમારા કોન્ફિડન્સ લેવલ ઉપર ડિપેન્ડેડ હોય. તમને કોન્ફિડન્સ હોવો જોઈએ. એવું જરૂરી નથી થતું. કેટલા એવા ઉદ્યોગકાર મિત્રો છે જેને ઇંગ્લિશ આવડતું જ નથી, પણ બેઝિક આવડતું હોય એટલે ચાલે બિઝનેસ. અનિલભાઈ, યુવાનોને આ ભાષા સિવાય બીજી કઈ સ્કિલ વિકસાવવા માટેની સલાહ આપશો આજના યુવાનોને? આજના યુવાનોને ભાષા જરૂરી છે એ ફાઇનલ છે. ભાષા તમને આવડવી જરૂર, પણ બેઝિક આવડતું હોય. અને અત્યારે તો શું નવી એપ્લિકેશન આવી ગઈ છે ટ્રાન્સલેટર માટે, એટલે તમે કોઈ પણ સમય એનો યુઝ કરીને તમે કરી શકો છો કન્વર્ઝન. એટલે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નથી થતો. પણ કોઈ પણ એક ટાર્ગેટ હોવો જોઈએ કે મારે આ અચીવ કરવું હોય, તો તમે શું એ ધ્યેય પ્રાપ્તિ સુધી તમે મહેનત કરો તો એનું ફળ મળી શકે. શરૂઆતના સમયમાં જ્યારે આપણા વ્યવસાય શરૂ કર્યો ત્યારે આપને કેવી રીતે કઈ અડચણો આવી હતી? જો શરૂઆતના ટાઈમમાં કોઈ પણ ફિલ્ડમાં તમે એન્ટ્રી કરો એટલે અલગ અલગ પ્રોબ્લેમ તો ક્રિએટ થવાના છે. તમને એવું લાગે કે મને લેંગ્વેજ નથી આવડતી પ્રોપર, કોઈ કસ્ટમર સાથે કન્વર્ઝન કરવું હોય તો મને ઇઝીલી આવડશે કે નહીં આવડે એવા મનમાં એવો આવું હોય. પણ એવું હોતું નથી. પણ એક વખત સ્ટાર્ટ કરો તમને થોડું કોન્ફિડન્સ હોય એટલે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. અનિલભાઈ, આપનો પહેલો એક્સપોર્ટ કયો હતો, કઈ વસ્તુનો હતો અને કયા દેશમાં હતો? મારો પહેલો એક્સપોર્ટ સિરામિક ટાઇલ્સ નો હતો. જ્યારે મેં મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કર્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં સાઉથ આફ્રિકા એક્સપોર્ટ કર્યું હતું. એ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. હવે પહેલી ડીલનો આપને કોઈ એવો ખાસ પ્રસંગ યાદ ખરો કે જે આજ સુધી તમને યાદ હોય? મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે કસ્ટમર સાથે કન્વર્ઝન કર્યું ત્યારે મેં પહેલી વખત એને કસ્ટમરને એવી રીતે કીધું 30% એડવાન્સ પેમેન્ટ અને 70% અગેન્સ્ટ સ્કેન કોપી બીએલ. તો એને તરત એક્સેપ્ટ કર્યું. તો મને ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે આપણે કોઈ પણ બિઝનેસ કરી શકીએ. જી જી. હમણાં અનિલભાઈ ચાઇના ખાતે કેન્ટોન ફેરનું આયોજન છે, તો ત્યાં જવું આપણા વેપારીઓ માટે કેટલું લાભદાયી છે? ચાઇના કેન્ટોન ફેરમાં જવું સારું છે. કેન્ટોન ફેરમાં શું છે કે દુનિયાની કોઈ પણ નવી ટેકનોલોજી આવી હોય એ કેન્ટોન ફેરમાં જોવા મળે. પ્લસમાં એક્સપોર્ટ કરતા હોય જે કોઈ એને કોઈ યુનિટ બનાવવું હોય, કઈ પણ એની મશીનરી જોઈએ, ટેકનોલોજી જોઈએ, તો તેના માટે સારું છે. ને જે ઇમ્પોર્ટ કરતા હોય એને નવી પ્રોડક્ટ જોવા મળે અને ઇમ્પોર્ટમાંથી શીખવા મળે શું ઇમ્પોર્ટ પ્રોડક્ટ કરી તો વધારે એક્સપોર્ટ કરી શકે, એના માટે ફાયદાકારક છે. હવે નવા વેપારીઓ માટે કેન્ટોન ફેરમાં જવું જોઈએ કે ન જવું જોઈએ? કેન્ટોન ફેરમાં અવશ્ય જવું જોઈએ. જો તમારે કોઈ બિઝનેસ કરવો છે તો કેન્ટોન ફેરની વિઝિટ કરવી જોઈએ. કે દુનિયામાં કી ટેકનોલોજી નવી આવી, કેવું મશીનરી તમારું નવું આવ્યું, કે જે વસ્તુ જોયું હોય, કોઈ પણ ઇમ્પોર્ટ કરી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરતા હોય એને આપણે ઇન્ડિયામાં ડેવલપ કરવી હોય અને કઈ પણ નવું કરવું હોય તો એના માટે કેન્ટોન ફેર જરૂરી છે. 100%. અનિલભાઈ, ચાઇના જેવા દેશમાં કે કોઈ અન્ય દેશમાં બિઝનેસ કરતી વખતે, ડીલ કરતી વખતે ખાસ કરીને કઈ બાબતોની તકેદારી લેવી જોઈએ? જો કોઈ પણ કન્ટ્રીમાં બિઝનેસ કરવો હોય તો સર્વપ્રથમ શું હોય, કોઈ પણ આવેગમાં આવી બિઝનેસ કરવો ન જોઈએ. તમારે સ્ટાર્ટિંગ બેઝમાં એનું સર્વે કરવો જોઈએ. કેવી કંપની છે, કોઈ પણ કંપની સાથે ડીલ કરતા હોય તેની રેપ્યુટેશન શું છે, એ બધા આપણે આઈડિયા હોવા જોઈએ, એનું નોલેજ લેવું જોઈએ. કોઈ પણ ઉતાવળ કરવાથી ક્યારેક નુકસાન પણ જાય. એટલે બિઝનેસ કરતા પહેલા તમારી એક પોલિસી પ્રોપર હોવી જોઈએ કે ભાઈ હું એડવાન્સ પેમેન્ટમાં 30% એડવાન્સ સિવાય બિઝનેસ કરતો જ નથી, 70% અગેન્સ્ટ સ્કેન કોપી બીએલ હોય તો તમે સેફ ઝોનમાં જ બિઝનેસ કરવો જોઈએ, એવી મારી
માન્યતા. જી. હવે અમુક દેશો એવા છે કે જ્યાં અંગ્રેજી સિવાયની પોતાની ભાષા બોલે છે, તો ત્યાં ડીલ કરવામાં તકલીફ પડે ખરા? જો કોઈ પણ કન્ટ્રીમાં મોરબીમાંથી ઓલરેડી અત્યારે 200 કન્ટ્રી ઉપર પણ એક્સપોર્ટ થાય છે. તો બધી જગ્યાએ લેંગ્વેજ તો અલગ અલગ જ હોય છે, પણ કન્વર્ઝન અત્યારે એપ્લિકેશન પ્લસમાં આપણે અત્યારે ટ્રાન્સલેટર હાયર કરી શકીએ, એ બધું કરવાથી કોઈ અશક્ય નથી કોઈ વસ્તુ. મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ભવિષ્યમાં કેટલી શક્યતાઓ છે? દિવસે દિવસે એક્સપોર્ટમાં વધારો થતો જાય છે, ઇમ્પોર્ટ પ્રોડક્ટમાં પણ વધારો થતો જાય છે. 100%. એટલે આપણે કોઈ પણ વસ્તુ નવી ટેકનોલોજીથી માંડીને કાંઈ પણ કરવું હોય તો આપણે અહીંયાથી ચાઇનાથી ટેકનોલોજી લઈને આપણે ઇન્ડિયામાં પણ કરી શકીએ છીએ અને નવા નવા કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. એટલે એમાં સ્કોપ છે જ. પછી તો શું છે કે આપણા ઉપર ડિપેન્ડેડ હોય છે કે આપણે શું કરવું ને શું ન કરવું. હા, હવે ભવિષ્ય માટે યુવાનોને આ ક્ષેત્રમાં આવવા માટે આપ શું સલાહ આપશો? આ ક્ષેત્રમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ ક્ષેત્રમાં એનું અત્યારે ભવિષ્ય જબરજસ્ત છે. બધા કન્ટ્રીમાં તમે જે કરવું એ કરી શકો છો, પણ એના માટે શું તમારે એક ટાર્ગેટ હોવો જોઈએ કે મારે આ કરવું છે, અને કોઈ પણ ટાર્ગેટ વગર કોઈ કામ ન શક્ય નથી. અને આપણે એમાં મહેનત કરી તો એનું અવશ્ય ફળ મળે જ છે. હવે નવા વેપારીઓ કે નવા યુવાનો જે આ ફિલ્ડમાં જોડાવા માંગે છે, તો તેને શરૂઆતમાં કઈ કઈ ભૂલોથી બચવું જોઈએ? શરૂઆતમાં કોઈ પણ વેપારીનો આપણે ઓલરેડી કોઈ પણ વેપારી આપણે કનેક્ટ થયું હોય, આપણે એનો આઈડિયા ન હોય કે એનું શું રેપ્યુટેશન શું છે, કેવો છે, તો એને એકવાર સર્વે કરવો જોઈએ જનરલી. અને પછી કોઈ પણ વેપારી સાથે ઉધારમાં વહીવટ ન કરવો જોઈએ. હંમેશા એક સિદ્ધાંત રાખવો જોઈએ, આપણે એડવાન્સ પેમેન્ટ સિવાય બિઝનેસ ન કરવો એટલે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. હવે જતા જતા અનિલભાઈ, સૌ મોરબી વાસીઓને આપ ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે શું સલાહ આપશો? ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં અત્યારે આપણા વર્લ્ડમાં એનું અત્યારે આપણે જેટલો બિઝનેસ કરવો એટલો ઓછો છે અને એના સ્કોપ એટલા છે, તો એમાં મહેનત કરી તો એમાં કોઈ પણ ક્યારે પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. ઓકે.